શુભ સવાર, જય શ્રી રામ. આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. મિત્રો, આપણે પગપાળા જઈએ છીએ માની માં સિકોતર માના ધામમાં. માના આશીર્વાદ લઈને પછી આપણે સાઈડ ઉપર જવાનું છે અને ઘરેથી બાપુની પૂજા અર્ચના કરી અને માના આશીર્વાદ લેવા માટે આથીદરા જઈએ છીએ. મિત્રો, મારી માં સિકોતર માનું ખૂબ હાથ છે ને સિકોતર માના પ્રતાપે આપણે મસ્ત ધંધો ચાલુ છે. જબરજસ્ત ધંધાની અંદર તેજી છે. પાલનપુરની અંદર 2 સાઈડો ચાલુ છે અને સિકોતર માના આશીર્વાદ લઈ અને પછી આપણે જઈશું પાલનપુર સાઈડ ઉપર મિત્રો. અને ઘરેથી બાપુની પૂજા અર્ચના કરીને આપણે નીકળી રહ્યા છીએ. જય શ્રી રામ, જય દાદર બાપુ. લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય શ્રી રામ. મિત્રો, જય સિકોતરમાં આપણે પેડાગડા ક્રોસ કરીએ છીએ. બીકે ગઢવીના બંગલાની બાજુમાંથી આપણે અત્યારે પ્રસાર થઈ રહ્યા છીએ અને અહીંયા 2 રસ્તા પડે છે. એક રસ્તો બાજોટિયા જાય છે ને આ સીધો રસ્તો અરગંગેશ્વર જાય છે. આપણે સીધા રસ્તા ઉપર જવાનું છે મિત્રો. આપણે સરસ મજાનો માહોલ છે મોર્નિંગનો અને આપણે જઈ રહ્યા છીએ સિકોતરમાં. મિત્રો, આપણી ગાડી ચાલીને આવી હતી, આપણે ચા પી લીધો છે અને હવે આપણી ગાડી નીકળે છે આથીદરા જવા માટે અને આપણે પાછળ ચાલતા જવાનું છે. સરસ મજાનો કુદરતી વાતાવરણ છે મિત્રો, મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ મારી માં સિકોતર માના ધામમાં આથીદરા દર્શન કરવા માટે. મિત્રો, આપણી ગાડી નીકળી ગઈ છે આથીદરા જવા માટે. મિત્રો, આપણે આથીદરા ગામમાં પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે લીમડાવાળી સિકોતરમાં આપણે દર્શન કરવા માટે. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો અને ગામની સરસ મજાની રોડ છે અને સરસ મજાની દરબારોની ડેલીઓ છે મિત્રો. અહીંયા સૌથી વધારે દરબારો રહે છે મિત્રો. સરસ મજાનો માહોલ છે અને આપણે ગામની અંદરથી પ્રસાર થઈ રહ્યા છીએ. આથીદરા ગામની અંદરથી સામે દેખાય તે ગામનો વડલો છે અને આ વડલાએ પહેલાં ગેડિયા બેસતા હશે પણ અત્યારે કોઈ છે નહીં બેસવાવાળું, કારણ કે બધા ખેતરમાં રહેવા ગયા છે. મિત્રો, આપણે પહોંચવા આવ્યા છીએ માતાજીના મંદિરે. મિત્રો, આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે અહીંયા દર્શન કરી પૂજા અર્ચના કરીને પછી આપણે જવાનું છે સાઈડ ઉપર. સરસ મજાનું માતાજીનું મંદિર છે અને દર રવિવારે અહીંયા જમણ ચાલુ હોય છે મિત્રો. અને સરસ મજાનું માતાજીનું હાથ છે, ખૂબ હાથ છે અને માતાજીના પ્રતાપે જ આપણે સુખી છીએ. માતાજીના પ્રતાપે જ આપણે લીલા લહેર છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો અને આપણે પહોંચી ગયા છીએ મારી મા સિકોતર માના ધામમાં. મિત્રો, આપણે દર્શન કરી પૂજા અર્ચના કરીને પછી સાઈડ ઉપર જવા માટે નીકળીએ છીએ. મિત્રો, આ છે ભૈરવ દાદાની મૂર્તિ અને મિત્રો આ છે મારી મા સિકોતર માના દીવા ને આ છે મારી મા સિકોતર માની મૂર્તિઓ છે. બંને મારી માની મૂર્તિઓ છે ને આપણે દર્શન કરી પૂજા અર્ચના કરીને અહીંયાથી નીકળીએ છીએ મિત્રો. અને મિત્રો, માતાજીનું મુખ્ય સ્થાન આ લીમડાની અંદર બસેલા છે માતાજી મિત્રો. અને મિત્રો, તમને બેઠકની વ્યવસ્થા બતાવું. આ મિત્રો બેઠકની વ્યવસ્થા છે. અહીંયા હમણાં બેઠક ભરાશે અને બેઠકની અંદર ખાસા એવા માણસો આવે છે મિત્રો. આપણે માતાજીની દર્શન કરી પૂજા અર્ચના કરીને આપણે હવે નીકળીએ છીએ માલણ જવા માટે. મિત્રો, આપણી ગાડી આપણા આવેલી જ પડી હતી, આપણે આવ્યા એના પહેલાં અને મિત્રો આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે, માલણ જવા માટે. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે, પહાડોનું વાતાવરણ છે અને પહાડોના વાતાવરણની વચ્ચે આપણે માલણ જવા માટે નીકળ્યા છીએ મિત્રો. અને મિત્રો, આપણી બંને સાઈડો ચાલુ થઈ ગયેલ છે. કારીગરોએ કામ ચાલુ કરી દીધેલું છે. આપણે અહીંયાથી ડાયરેક્ટ માલણ જવાનું છે અને માલણથી 2 કારીગરોને લઈ અને પછી જવાનું છે પાલનપુર મિત્રો. સરસ મજાનું પહાડોનું વાતાવરણ છે, આજુબાજુ ખેતરો છે અને ખેતરોની અંદર લીલાછમ હરા ઊભી છે મિત્રો. બાજુમાં એરંડાનું વાવેતર છે મિત્રો અને સામે દેખાય પહાડીઓ છે. સાંકળો દીવાનો પોખરો પણ બાજુમાં દેખાઈ રહ્યો છે મિત્રો. સરસ મજાનો માહોલ છે અને સામાન્ય લોકોની હલચલ છે, કારણ કે મોર્નિંગનું વાતાવરણ છે એટલે મિત્રો. અને મિત્રો, સરસ મજાનું વાતાવરણ છે ને આપણે ચાલવાની બહુ મજા આવી ગઈ ને આપણે દર રવિવારે અહીંયા સિકોતરમાં ચાલતા આવીએ છીએ. લગભગ આપણા ઘરેથી 10 કિલોમીટરનું અંતર થાય છે માતાજીનું મંદિરે મિત્રો. સરસ મજાનો પહાડોનો ઇલાકો છે અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. અને મિત્રો, અહીંયા સામે તમને બતાવું કે લોકો ચાલતા આવે છે માતાજીના મંદિરે મિત્રો. સરસ મજાનો પહાડોનો ઇલાકો છે અને સામાન્ય અવર જવર છે લોકોની મિત્રો. આ રોડ ઉપર એટલો બધો ઘસારો રહેતો નથી, કારણ કે દાંતાવાળો જબરજસ્ત મિત્રો. આપણે જઈ રહ્યા છીએ માલણ. સરસ મજાનું વાતાવરણ છે અને સામે લોકો ચાલતા આવે છે, સિકોતર માના મંદિરે જાય છે દર્શન કરવા માટે. સરસ મજાનો માહોલ છે મિત્રો.
મિત્રો આપણે જઈ રહ્યા છીએ માલણ, અને માલણથી આપણે જવાનું છે પાલનપુર. પાલનપુરની અંદર આપણે 2 સાઈડો ચાલુ છે, આપણે સાઈડો ઉપર જવાનું છે મિત્રો. આપણે માલણ ક્રોસ કરીને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. સરસ મજાનું વાતાવરણ છે ને આપણે જઈએ છીએ અત્યારે માલણ. પાલનપુર જઈએ છીએ મિત્રો. પાલનપુર આપણે 2 સાઈડો ચાલુ છે, સાઈડો પણ તમને બતાવું અને પાલનપુરની સફર કરાવું મિત્રો. બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. આ બાજુમાં દેખાય ભૂમિપુત્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે અને સામે દેખાય આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે. રોહિતભાઈની એમની જ છે આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. સરસ મજાનો માહોલ છે મિત્રો કુદરતી. અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. આપણે અત્યારે ગંગાપુરા ક્રોસ કરીએ છીએ. ગંગાપુરા ક્રોસ કરીને આપણે આગળ નીકળીએ છીએ મિત્રો. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર આપણી સાઈડ ઉપર. મિત્રો મોર્નિંગની અંદર ચાલવાથી શરીરને ખૂબ ફાયદાઓ થાય છે. શરીરની અંદર કોઈ રોગ આવતા નથી, તકલીફ થતી નથી અને ચાલવાથી તો કુદરતી વાતાવરણ પણ મળે છે. મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છીએ અને લગભગ 2 થી 3 કિલોમીટર આપણી સાઈડ દૂર છે મિત્રો. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને આપણે અત્યારે એક્ઝેક્ટ છીએ સદરપુર ચોકડી. સદરપુર ચોકડી આપણે ક્રોસ કરીએ છીએ મિત્રો. આપણે સાઈડ ઉપર પહોંચવા આવ્યા છીએ મિત્રો. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ ને આ છે આપણું સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. મોહમ્મદી સોસાયટીની અંદર આપણું કામ ચાલુ છે. સરસ મજાનું પુલનું કામ ચાલુ છે ને અહીંયા આપણે રાજુસિંહ દરબાર આપણા વામિયાના આપણા મિત્ર છે, ખાસ મિત્ર. એમને સાઈડ સંભાળવા માટે આપેલી છે કારણ કે આપણા કને બીજી એક સાઈડ ચાલુ છે ડીસા હાઈવે, એટલે આપણને અહીંયા આવવાનો ટાઈમ મળતો નથી. તો રાજુસિંહ દરબાર કામ બધું સંભાળે છે અને સારી રીતે કામ પણ કરે છે મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો. આપણે આ સાઈડ ઉપર રાઉન્ડ મારી કામ બતાવીને પછી જવાનું છે આપણે બીજી સાઈડ ઉપર મિત્રો. આપણી જે સાઈડ ચાલુ રહી ડીસા હાઈવે સાઈડ ઉપર આપણે જવાનું છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે ને આપણે લગભગ 11 વાગ્યા આસપાસ સાઈડ ઉપર પહોંચી ગયા મિત્રો. આપણે સાઈડ ઉપર રાઉન્ડ મારીને બીજી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. એક બાજુ ઈટાચી ચાલુ છે અને આપણું એક બાજુ કામ ચાલુ છે મિત્રો. સરસ મજાની સાઈડ ચાલુ છે અને આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. મિત્રો આ છે આપણા તત્કાળ કારીગર ઉમેશ ઠાકોર અને નટવર ઠાકોર, અને સામે કામ કરે છે ચેતન ઠાકોર છે. અને એના બાજુમાં એક કારીગર છે જે નવા હમણાં સાઈડ ઉપર આવ્યા છે. આ સાઈડ ઉપર ટોટલ અત્યારે આજે 5 કારીગરો છે અને એક આપણા સુપરવાઇઝર છે જે મારા માસ્ટર છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો. આ બાજુ મિત્રો ઈટાચી ચાલુ છે, હાઈવા ઉપર આ છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને સારો એવો માહોલ પણ છે મિત્રો. સારું એવું કામ થઈ રહ્યું છે મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને પાલનપુરની અંદર આપણે ટોટલ 2 સાઈડો ચાલુ છે. માતાજીના મહેરબાનીથી અને બાપુની દયાથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. આ જે સાઈડ ચાલુ રહી એ લગભગ 15 દિવસ થઈ ગયા અને 3-4 દિવસ બીજું કામ ચાલશે. લગભગ 20 દિવસનો ટાર્ગેટ છે. 20 દિવસની અંદર આ કામ આપણું પતી જશે. સરસ મજાનું કામ ચાલુ છે મિત્રો. આજે ડૉક્ટરના સન છે એ નાનું જેસીબી ઈટાચી મશીન લઈને આવ્યા હતા. એ આપણે ચલાવીએ છીએ અત્યારે સાઈડ ઉપર અને ખૂબ મજા આવે છે આવું મસ્તી કરવાનું, કારણ કે બાળપણની યાદ આવી જાય છે આવું બધું કામ કરીએ તો મિત્રો. સરસ મજાનું નાનું મશીન છે અને આપણે ચલાવી રહ્યા છીએ મિત્રો. આપણે ચા પીવા માટે આપણા કારીગરોને બધા બેઠા છીએ. સરસ મજાની ચાની મોજ માણી રહ્યા છીએ અને અમારે સ્પેશિયલ ચા બને છે સાઈડ ઉપર. શ્રીરામ, આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. અને આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ
સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. મિત્રો જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. મિત્રો આ ચેનલ જે મારી છે ફિરોઝ ચેતન બીજેપી, એ આપણે ગરીબોની સેવા કરવા માટે આ ચેનલ બનાવેલી છે. તેથી મિત્રો દરેક મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને મિત્રો વધારેમાં વધારે ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી કરી અને આપણે આવનારા સમયની અંદર આ યુટ્યુબની જે પણ ઇન્કમ આવે એના 70થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરી શકીએ અને ગરીબ લોકોને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ. જે ગરીબ લોકો છે, નિરાધાર લોકો છે, જેનો કોઈ આધાર નથી, એમને આપણે સેવા કરવા માગીએ છીએ અને આ ચેનલમાંથી જે પણ ઇન્કમ આવશે એના 70થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરવાના છે. એટલે મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય દાત્રા બાપુ, જય શ્રી કુતરમા.